આપણે એક ટોપિકની વાત કરીએ છીએ હવે, જેનું નામ છે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? આમ તો શબ્દની અંદરથી ખ્યાલ આવે કે સમ એટલે સરખું, સરખું સ્થિતિમાન હોય એવું પૃષ્ઠ. તો આવું પૃષ્ઠ કેવી રીતે શક્ય છે? ધારો કે મારી પાસે આવો એક બિંદુવત વિદ્યુતભાર છે +Q. તો આવો વિદ્યુતભાર હોય તો એનાથી r અંતરે જો હું કોઈક આવું વર્તુળ વિચારું, એટલે કે r ત્રિજ્યાવાળું જો આપણે આવું વર્તુળ લઈએ, તો આ વર્તુળ પરના દરેક બિંદુએ, ધારો કે મારે અહીંયા એ બિંદુ વિચારવું હોય તો એ પાસે સ્થિતિમાનનું સૂત્ર શું બને? તો લખી શકાય KQ/r, કારણ કે વિદ્યુતભારથી અંતર r છે. એવી રીતે હું અહીંયા આગળ બી બિંદુ વિચારું તો આ અંતર પણ r છે, એટલે કે મને બી પાસે પણ સ્થિતિમાન શું મળે? KQ/r. તો આના પરથી એવું કહેવાય કે આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ મને સ્થિતિમાન સરખું મળશે. એનું કારણ કે અંતર સરખું છે, એટલે r સરખો તો સ્થિતિમાન સરખું છે એમ કહી શકાય. તો આવી સ્થિતિમાં આ જે આપણે પૃષ્ઠ દોર્યું છે એ પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ. એટલે કે એવું પૃષ્ઠ કે જેના પરના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હોય, તો એવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારી શકીએ. તો હું અહીંયા આગળ પાછું આવું કહું કે આવો જે વિદ્યુતભાર છે, તો ધારો કે હું ધન વિદ્યુતભાર છે એની ક્ષેત્ર રેખાઓ દોરું તો કેવી રીતે દોરીશ? કે એની ક્ષેત્ર રેખાઓ છે તો ધનમાંથી આમ નીકળતી દર્શાવાય. બધી જ દિશામાં આપણે ક્ષેત્ર રેખાઓ આવી રીતે દર્શાવી શકીએ. જો ઋણ વિદ્યુતભાર હોય તો એની જે ક્ષેત્ર રેખાઓ છે એ એની અંદર દાખલ થતી હોય, તો આની આસપાસ હું સમાન અંતરે જો આવું પૃષ્ઠ દોરું તો આ પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. હવે તમે જુઓ આકૃતિની અંદર કે આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, તો આ પૃષ્ઠને આ વિદ્યુત ક્ષેત્ર લંબ છે એમ કહી શકું. એટલે અહીંયા આગળ હું આવું બોલીશ કે હંમેશા જે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એ પૃષ્ઠને જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ રૂપે જ હોય. હું ફરીથી કહું, હું કોઈ પણ આવી રીતે બિંદુવત વિદ્યુતભાર લઉં, ધન લઉં કે ઋણ લઉં. જો ધન હોય તો એની ક્ષેત્ર રેખાઓ એમાંથી નીકળતી હોય, ઋણ હોય તો એની અંદર દાખલ થતી હોય, અને એ ક્ષેત્ર રેખાઓ આપણે આમ ત્રિજ્યાવર્તી દિશામાં દર્શાવીએ છીએ. તો આવા સમસ્થિતિમાન પૃષ્ઠ પર ધારો કે હું આ બિંદુએ પણ વાત કરું તો જુઓ અહીંયા આગળ પૃષ્ઠ છે, આ પૃષ્ઠ છે અને આ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા આમ છે, એટલે બંને વચ્ચે શું ખૂણો બન્યો? 90. એટલે કોઈ પણ બિંદુએ હંમેશા વિદ્યુત ક્ષેત્ર છે એ પૃષ્ઠને લંબ રૂપે જ હશે એમ કહી શકાય. હવે તમને એવો વિચાર આવશે કે આ તો તમે આવો આકાર લીધો અને એના પરથી કહી દીધું કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એને વિદ્યુત ક્ષેત્ર લંબ જ છે, પણ એના સિવાય બીજો કોઈ આકાર હોય તો? ધારો કે તમે આવું વિચારો કે તમે આવું પૃષ્ઠ છે એને સમસ્થિતિમાન પૃષ્ઠ હોય, તો આમાં શું? તો હું આમાં આવું વિચારું કે મારી પાસે આવું આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને એની અંદર અહીંયા આગળ મારે કોઈ વિદ્યુતભારને આ એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જવો છે, અને એના માટે આટલું, આને હું DL નામ આપું છું, DL જેટલું સ્થાનાંતર કરાવવું છે. તો કરવું પડતું કાર્ય છે એ કાર્યને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કર્યું હતું કે મારી પાસે એકમ વિદ્યુતભાર હોય અને મારે એને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવો છે. તો એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય W બરાબર આવું લખતા હતા, માઇનસ સંકલન ક્યાંથી ક્યાં? A થી B લઈ જવો છે, E.dr, અથવા મેં અહીંયા DL લખ્યો છે. એ અને બી તદ્દન નજીક હોય તો સંકલન લેવાની જરૂર પડશે નહીં. તો WAB બરાબર હું માત્ર E.dl લખી શકું. આ સૂત્ર આવું બને. એટલે કે આવું લખી શકાય કે E.dl cos θ માઇનસ ડોટ નથી લખવો તો આ કાર્યને આપણે આવી રીતે લખી શકીએ. મારી પાસે આ એક પોઈન્ટ છે. બીજી વાત કરું કે જો વિદ્યુત ક્ષેત્ર છે એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોય તો એનો અર્થ એવો થાય કે પૃષ્ઠને સમાંતર પણ એનો કોઈ ઘટક હોય. એટલે દાખલા તરીકે હું એમ કહું કે આ મેં પૃષ્ઠ દર્શાવ્યું છે, આ જે પૃષ્ઠ છે મેં આ રીતે દર્શાવ્યું છે, તો વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ રીતે હોય, તો વિદ્યુત ક્ષેત્રના બે પરસ્પર લંબ ઘટક હોય, આ દિશાનો ઘટક અને એક આ દિશાનો ઘટક. આને હું લંબ ઘટક કહું તો આને સમાંતર ઘટક કહેવાય. એક બિંદુથી બીજા બિંદુએ આપણે લઈ જવો હોય તો કરવું પડતું જે કાર્ય છે એ કાર્યને આવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ કે W બરાબર Q∆V, Q × V પણ લખીએ છીએ. V એટલે અહીંયા આગળ બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત લેવો પડે. પણ આપણે ભણી ગયા સમસ્થિતિમાન પૃષ્ઠમાં કે સમસ્થિતિમાન પૃષ્ઠ શું કહે છે કે એમાં દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હોય, તો સ્થિતિમાન સરખું હોય તો સ્થિતિમાનનો તફાવત શું હોય? 0.
तो अहींया आगळ डेल्टा वी बराबर 0, तो ए थी बी सुधी लई जवा माटे करवुं पड़तुं कार्य 0 थयुं। आ वस्तुनो हूँ अहींया जो उपयोग करूँ तो शुं लखी शकाय आनी परथी के 0 = माइनस ई डी एल कॉस थीटा। हवे विद्युत क्षेत्र पण शून्य नथी, स्थानांतर पण शून्य नथी, एनो अर्थ के कॉस थीटा बराबर 0 होवुं जोईए, एटले के थीटा बराबर 90। थीटा एटले कोनी वच्चेनो खूणो छे? तो विद्युत क्षेत्र अने तमे जे स्थानांतर कराव्युं छे तो विद्युत क्षेत्र जे छे स्थानांतर आपणे आ दिशामां कराव्युं छे, एनो मतलब विद्युत क्षेत्र आ दिशामां होवुं जोईए, एटले के विद्युत क्षेत्र केवुं छे? तो आपणा आ पृष्ठने लंब छे एम कही शकाय। तो आ रीते हमेशा ध्यान में राखजो कि विद्युत क्षेत्र ए समस्थितिमान पृष्ठ परना दरेक बिंदुए लंब ज होय छे एम कही शकाय। तो आ पृष्ठ माटे खास वस्तु मगज में राखवी कि समस्थितिमान पृष्ठ होय तो एना पर दरेक बिंदुए स्थितिमान हमेशा सरखुं ज होय। पृष्ठ परना दरेक बिंदुए विद्युत क्षेत्र हमेशा पृष्ठने लंब ज होय छे। एटले के आपणे जो कोई विद्युत भार होय ए विद्युत भार ने समस्थितिमान पृष्ठ पर एक बिंदुथी बीजा बिंदु सुधी लई जवो होय तो कोई ज कार्य करवुं पड़तुं नथी, कारण के कार्यनुं सूत्र छे क्यू डेल्टा वी, अने डेल्टा वी जो 0 छे, स्थितिमान सरखुं एटले स्थितिमाननो तफावत 0, तफावत 0 एटले के कोई कार्य जे छे ए कार्य पण 0 थशे, एटले के कोई ज कार्य करवुं पड़तुं नथी। तो आ वस्तु समस्थितिमान पृष्ठ माटे बहु ज इम्पोर्टंट छे। एक बार हूँ हजी समझावीश। मैं एवुं कीधुं कि मैं एक बिंदुवत विद्युत भार लीधो जेनुं हूँ आर अंतरे स्थितिमान शोधुं छुं। तो समान अंतरे आवेला दरेक बिंदुए मने स्थितिमान सरखुं मळे। स्थितिमान सरखुं तो पृष्ठ परना कोईपण बे बिंदु वच्चे स्थितिमाननो तफावत 0 छे एम कही शकाय। हवे बीजो पॉइंट लीधो, एमां मैं एवुं कीधुं कि कोई विद्युत भार छे, बिंदुवत विद्युत भार, तो एनी क्षेत्र रेखाओ मैं आम दोरी। आ दर्शावे छे कि हमेशा विद्युत क्षेत्र छे ए पृष्ठने लंब रूपे ज छे। तो आ तो आवा बिंदुवत विद्युत भार माटे आपणे आ रीते लख्युं, पण आवो बीजो कोई पण आकार होय तो पण आवुं कही शकाय, कारण आपणे एवुं कीधुं कि आवुं पृष्ठ छे एना पर मारे विद्युत भारने ए थी बी लई जवो छे अने डीएल जेटलुं स्थानांतर करावुं छे। तो करवा पड़ता कार्यनुं सूत्र मारी पासे आवुं छे, माइनस संकलन क्यांथी क्यां जवुं छे? ए थी बी ई डॉट डीएल। हवे ए जे कार्य है एनु मैं फरीथी एक बार सूत्र लखी दीधुं, डॉट नहीं लख्या तो कॉस थीटा लख्या है। बीजी बात करीश कि हवे जो विद्युत क्षेत्र पृष्ठ ने लंब नहीं तो विद्युत क्षेत्रना बे परस्पर लंब घटकों हाजर होय। आपणे जे कार्यनी गणतरी करी तो ए कार्यनी गणतरी मुजब शुं कहीए छे कि अहींया आगळ कार्य बराबर क्यू डेल्टा वी, पण डेल्टा वी जो 0 है तो आ कार्य पण 0 थशे। एनो अर्थ जो कार्य 0 तो आ सूत्र में मूकी दઉં तो मैंने कॉस थीटा 0 मळ्या, एटले कि थीटा बराबर 90। एटले कि हमेशा जे विद्युत क्षेत्र है ए पृष्ठ ने लंब रूपे ज हशे एवुं आपणे बोली शकीए। हवे आपणे विद्युत क्षेत्र अने विद्युत स्थितिमानना संबंधनी वात करीशुं। जो आपणे पहला जे छे ए पहला विद्युत स्थितिमान आवी रीते कीधुं कि विद्युत स्थितिमान एटले शुं? तो क्षेत्रनी विरुद्धमां आपणा विद्युत भारने अनंत अंतरेथी आपेला बिंदु सुधी लाव्या अने करवुं पड़तुं कार्य शोधो, जेने आपणे विद्युत स्थितिमान तरीके व्याख्यायित कर्युं। एटले के एवुं बोलाय सादी भाषामां कि विद्युत क्षेत्र छे ए तो एनुं तमे संकलन करो, रेखा संकलन बोलूं तो एना पर तमे समग्र रेखा पर संकलन करो तो तमने स्थितिमान मळे। हवे तमने ए पण ख्याल हशे कि संकलन अने विकलन एकबीजाथी उल्टी प्रक्रिया छे। एटले के अहींया क्षेत्रनुं संकलन करवाथी जो स्थितिमान मळे तो शुं विद्युत स्थितिमाननुं विकलन करो तो विद्युत क्षेत्र मळी शके? हाँ, मळी शके। तो जेनी हूँ अहींया आगळ तमने साबीती आपूँ तो अहींया आगळ मैं अहींया बे पृष्ठ लीधा छे, समस्थितिमान पृष्ठ। एक नीचे मैं दर्शाव्युं एने पृष्ठ ए कहूँ तो ऊपर जे दर्शाव्युं छे एने आपणे पृष्ठ बी कहीए। आवा बे पृष्ठ आपणे आकृतिमां दर्शाव्या। नीचेना पृष्ठ पर स्थितिमान वी छे एटले के ए पृष्ठ परनुं स्थितिमान वी छे तो बी जे पृष्ठ छे एना पर स्थितिमानने मैं वी प्लस डेल्टा वी कीधुं छे। एटले के एवुं बोली शकाय कि अहीं करता अहींया उपर तमे जाओ छो एम स्थितिमान जे छे एमां डेल्टा वी जेटलो फेरफार थाय छे अने विद्युत क्षेत्र पण आपणे आ ज दिशामां दर्शाव्युं छे। एटले के अहींया आगळ हुं लखी दईश कि डेल्टा वी ए शुं छे? तो विद्युत क्षेत्रनी दिशामांनो वी नो फेरफार। तो विद्युत क्षेत्रनी दिशामांनो वी नो फेरफार छे। એટલે કે સ્થિતિમાનમાં શું ફેરફાર છે એ દર્શાવે છે।
હવે આપણે એવું વિચારીએ કે ધારો કે આ બીજું જે પૃષ્ઠ છે બી, એની સપાટી પર અહીંયા આગળ કોઈક મેં પી બિંદુ ધાર્યું છે. મારો પ્રશ્ન એ છે કે હવે આ જે બિંદુ છે પી, તો અને એનું અંતર હું કહી દઉં કે આ એથી આનું જે અંતર છે એને મેં ડેલ્ટા એલ લખ્યું છે, તો ડેલ્ટા એલ જેટલું અંતર છે. હવે મારી પાસે એકમ ધન વિદ્યુત ભાર છે અને મારે એ વિદ્યુત ભારને સપાટી બી પરથી એ પર લઈ જવો છે. ફરીથી બોલું કે મારી પાસે એકમ ધન વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભાર ક્યાં છે? અહીંયા આગળ પી પાસે. ત્યાંથી મારે ડેલ્ટા એલ જેટલું સ્થાનાંતર કરાવી અને એને એ પાસે લઈ જવો છે. તો એ પાસે લઈ જવો હોય તો તમે જોઈ શકો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે એને ગતિ કરાવવી પડે, અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય ડબલ્યુ બરાબર, તમે સૂત્ર પણ લખો છો ક્યુ ડેલ્ટા વી, બરાબર. તો અહીંયા આગળ જે છે એ ક્યુ બરાબર એકમ વિદ્યુત ભાર છે એટલા માટે મેં લખ્યો નથી. તો અહીંયા આગળ કાર્ય ડબલ્યુ બરાબર ડેલ્ટા વી લખી શકાય, અને ડેલ્ટા વી એટલે સ્થિતિમાનનો તફાવત. તો આ જે કાર્ય છે એ કાર્ય બરાબર તમે લખી શકો ઈ ડોટ ડીએલ. એ જ દિશામાં જાઓ છો એટલે થીટા લેવાની જરૂર નથી, cos 0 1 થાય એટલા માટે. તો એને હું માત્ર ઈ ડીએલ એટલે ઈનું મૂલ્ય ગુણ્યા ડીએલ લખું તો ચાલશે, બરાબર સ્થિતિમાનનો તફાવત. એટલે અહીંયા આગળ આપણે વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ ગયા? તો બી પરથી એ ઉપર. એટલે તફાવત કઈ રીતે આપણે લઈએ છીએ? તો અંતિમ ઓછા પ્રારંભિક લઈએ છીએ, તો વીએ માઇનસ વીબી થશે. તો આ જે આપણું સૂત્ર છે આવું થયું ઈ ડેલ્ટા એલ બરાબર વીએની વેલ્યુ વી છે માઇનસ વીબી બરાબર વી પ્લસ ડેલ્ટા વી. સાદું રૂપ આપો તો વી કેન્સલ થશે, એટલે ઈ ડેલ્ટા એલ બરાબર માઇનસ ડેલ્ટા વી મળ્યા. એટલે કે આના પરથી મારે વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ લખી શકાય. તો અહીંયા આગળ તમે આના પરથી પણ કહી શકો કે વિદ્યુત સ્થિતિમાનનું તમે જે સ્થાનાંતર કરાવ્યું છે એની સાપેક્ષ વિકલન કરો અને એનું ઋણ મૂલ્ય લો તો તમને વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે મેં તમને આગળ પણ કીધું કે સંકલન અને વિકલન એકબીજાથી ઉલટી પ્રક્રિયા છે. તો વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરો છો તો તમને સ્થિતિમાન મળે છે, તો સ્થિતિમાનનું વિકલન કરશો તો તમને વિદ્યુત ક્ષેત્ર મળશે. આગળ માઇનસ છે એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ આપણા જે આ કિસ્સામાં અહીંયા આગળ આપણે એને વિરુદ્ધ દિશામાં આ દિશામાં સ્થાનાંતર કરાવ્યું છે, એટલે અહીંયા આગળ ડેલ્ટા વી જે છે એ ઋણ છે એટલા માટે હું એની કિંમત મૂકું તો ડેલ્ટા વી ઋણ હોવાથી આપણે જો આની કિંમત મૂકીએ તો આવું લખી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું જે મૂલ્ય છે એ ડેલ્ટા વી મૂલ્ય બાય ડેલ્ટા એલ થશે. અને આ જે સૂત્ર છે આના પરથી જો મારે કહેવું હોય તો ખાસ કહી શકું કે જે દિશામાં સ્થિતિમાનનો આ જે ઘટાડો છે એ સૌથી ઝડપી હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે એવું બોલી શકાય. તો અહીંયા આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ આ રીતે નક્કી કરી શકીએ. એકવાર ફરીથી સમજાવી દઉં. મેં પહેલું એવું કીધું કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાનનો સંબંધ મેળવવો છે. આપણી પાસે એક સંબંધ આ હતો જ. હવે આપણે આમાં વિદ્યુત ક્ષેત્ર પરથી સ્થિતિમાન શોધતા હતા. હવે ઉલટી પ્રક્રિયા શક્ય છે એ વિચારવાનું છે. તો આપણે બે સમસ્થિતિમાન પૃષ્ઠ લીધા. નીચે એ પૃષ્ઠ છે જેનું સ્થિતિમાન વી છે અને બી પૃષ્ઠ છે એનાથી ડેલ્ટા એલ જેટલા અંતરે છે જેનું સ્થિતિમાન વી પ્લસ ડેલ્ટા વી છે. વિદ્યુત ક્ષેત્ર આ જ દિશામાં દર્શાવ્યું છે. મારી પાસે હવે એકમ વિદ્યુત ભાર છે જે પૃષ્ઠ બી ઉપર છે, જેને મારે ડેલ્ટા એલ સ્થાનાંતર કરાવી અને એ પર લાવવો છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવો છે. તો કરવું પડતું જે કાર્ય છે ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી, ક્યુ બરાબર 1 છે એટલે મેં મૂક્યા નથી. હવે કાર્ય બરાબર ઈ ડેલ્ટા એલ લખાય, બળ ગુણ્યા સ્થાનાંતર જ છે. બળમાં એફ બરાબર ક્યુ ઈ, પણ ક્યુ 1 છે એટલા માટે આપણે આવું લખી શકીએ. અને સ્થિતિમાનનો તફાવત એટલે અંતિમ ઓછા પ્રારંભિક. તો અહીંયા આગળ કિંમતો મૂકી તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાનનો સંબંધ આવી રીતે મળી શક્યો. તમને આના માટે પ્રશ્ન થાય કે આવો ક્વેશ્ચન કેવી રીતે હોય, તો હું એક ક્વેશ્ચન આપું કે ધારો કે મને એમ કીધું કે વિદ્યુત સ્થિતિમાન વી બરાબર 4x² આવું આપ્યું છે. તો તમને એમ કે ઉગમ બિંદુથી કંઈક 1-2 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો, ઈ શોધવો છે. તો શું કરી શકો? તો આગળ આપણે કીધું એમ કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો સ્થિતિમાન છે એનું વિકલન કરવાનું છે. તો આવું કરવું પડશે માઇનસ ડેલ્ટા વી બાય અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત સ્થિતિમાન છે એમાં માત્ર એક્સ ઘટક હાજર છે એટલે હું એનું એક્સ સાપેક્ષ અહીંયા આગળ વિકલન કરીશ.
તો જુઓ અહીંયા હું એક્સ સાપેક્ષ વિકલન કરું એટલે 2 આગળ આવશે એટલે 8x થશે, માઇનસ છે જ એટલે માઇનસ 8x. આમાં x બરાબર 1 છે તો 1 મૂકી દો એટલે જવાબ મારો -8 આવ્યો. એટલે વિદ્યુત ક્ષેત્ર -8 જે છે એ વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ્બ મળ્યું. અને આના પરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ પરિણામી x દિશામાં છે એવું પણ આપણે સાથે બોલી શકીએ. તો આ રીતે સ્થિતિમાન આપ્યું હોય તો એના પરથી વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી શકાય. તમને એમ થાય કે કંઈક બધી દિશાના ઘટક હાજર હોય તો શું કરવાનું? જુઓ, ધારો કે મને આમ આપ્યું છે 2x² + 3y³ z + 4x² z, આવું કંઈક આપ્યું છે અને એમ કહે છે કે 1 1 1 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્રના ઘટકો શોધો. તો શું કરવાનું? તો જુઓ, પહેલાં છે ને આનું આંશિક વિકલન કરવાનું x સાપેક્ષ વિકલન કરો ને આંશિક, એનો અર્થ એવો થાય કે બાકીના ઘટકને અચળ ધારી લેવાના. એટલે કે આમાં હું x સાપેક્ષ વિકલન કરું ને તો આમાં y અચળ એટલે 2y અચળ અને x² વિકલન 2x થાય, પ્લસ આમાંથી હવે x છે જ નહીં તો વિકલન 0. આની અંદર જે છે 4 અને z તો અચળ અને x² વિકલન 2x થશે. જે જવાબ આવ્યો એમાં આ x છે, y છે અને z છે, ત્રણેયની કિંમત મૂકો એટલે કંઈક જવાબ મળે. તો આ તમને વિદ્યુત સ્થિતિમાન જે મળ્યું છે એ વિદ્યુત સ્થિતિમાનનું x સાપેક્ષ વિકલન કર્યું તો આ તમને એનું જો હું ઋણ મૂલ્ય લઉં, આગળ માઇનસ મૂકવાના, ઋણ મૂલ્ય લઉં તો આ જે જવાબ છે એ વિદ્યુત ક્ષેત્રનો મને x ઘટક આપે. y ઘટક શોધવો હોય તો શું કરવાનું? આનું y સાપેક્ષ વિકલન કરવાનું અને ઋણ મૂલ્ય લેવાનું. સેમ જ રીતે y સાપેક્ષ વિકલન કરો ત્યારે બાકીના x અને z ઘટક જે છે એને અચળ લેવાના, પછી x y z ની કિંમત મૂકી દેવાની તો તમને y ઘટક મળે. એ જ રીતે z દિશાનો ઘટક શોધવો હોય તો -∂v/∂z. તો એ વખતે z સાપેક્ષ વિકલન કરો ત્યારે x અને y ને અચળ લેવાના છે અને પછી x y z ની કિંમત મૂકો. તો આ રીતે પરિણામી જે મળશે એ પરિણામીમાં તમે EXI + EYJ + EZK કહેવાય. તો આ ઘટકો જે શોધ્યા હોય આના પરથી એ મૂકી દેવા. પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર શોધો છો સ્થિતિમાન પરથી ત્યારે વિકલનનું ઋણ મૂલ્ય માઇનસ લેવાનું ભૂલતા નહીં. તો ઋણ મૂલ્ય લો તો એની મદદથી તમને વિદ્યુત ક્ષેત્રનો એ દિશાનો ઘટક મળી શકે. તો આ વસ્તુ ખાસ MCQ માટે પણ એટલી જ જરૂરી છે.